न्यूज बुलेटिन में आपનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી રાજકોટથી સમાચાર આવી રહ્યા છે। રાજકોટના ગોંડલમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદ પડી રહ્યો છે। શહેરમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો। ધોધમાર વરસાદને લઈને શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા। બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। રાજકોટના ગોંડલ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની અદ્ભુત સવારી આવી ગઈ અને ત્રીજા દિવસે સતત અહીંયા મેઘ મહેર થઈ છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। રસ્તાઓ જે મુખ્ય માર્ગો છે તે જળમગ્ન બન્યા છે। તો ગોંડલની જીવાદોરી સમાન વેરી તળાવ ફરી એકવાર ઓવરફ્લો થયો છે। મહારાજા સર ભગવતસિંહજીના શાસનમાં બનેલ 75 પાટિયા ધરાવતું વેરી તળાવ ફરી ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈને વેરી તળાવ ઓવરફ્લો થઈ ગયું। તળાવમાં 466 ક્યુસેક પાણીની આવક સામે તેટલી જ આવક છે। તળાવમાં 162 MCFT પાણીનો સંગ્રહ થયેલો છે। તસવીરો જોઈ શકાય છે। ગોંડલથી આવી રહી છે આ તસવીર। વેરી તળાવ ઓવરફ્લો થયો છે। ફરી એક વખત સિઝનમાં ઓવરફ્લો થયો છે। તો રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ છે। લોધિકા તાલુકાના ખીરસરા, મેટોડા, જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદ પડવાથી રસ્તાઓ પર પાણી વહેતા થયા। આજે સવારથી જ જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે પણ વરસાદ વરસ્યો હતો। તો જૂનાગઢના ઘેડ પંથકથી આવી રહી છે આ તસવીર। ઘેડ પંથકમાં ફરી એકવાર પૂર આવ્યું। બામણાસા ગામમાં પાણી ફરી વળ્યા છે। ઓઝત નદીના પાણીથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ખેતરમાં નદીનો ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે। અહીંયા આ જે તમે જોઈ રહ્યા છો દ્રશ્ય એ નદી નહીં પરંતુ ખેતરના દ્રશ્યો છે, જ્યાં નદીના પાણી, ઓઝત નદીના પાણી ફરી વળ્યા છે ખેતરો પર અને ઘેડ પંથક ફરી એકવાર જળબંબાકાર બન્યું છે। તો અરવલ્લી જિલ્લામાં 4 તાલુકામાં વરસાદ, ધોધમાર વરસાદ અહીંયા પડ્યો છે। મોડાસા, મેઘરજ, માલપુર અને ભેલોડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો। મોડાસા શહેરના 4 રસ્તા, હજીરા વિસ્તારમાં વરસાદી માહોલ છે। તો માલપુરના સજ્જનપુરા, કંપા, વણજારી, ગોવિંદપુરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। મેઘરજના ભુજરી, લીંબોદરા સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ થયો। સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો પણ ઘેરાયા હતા। ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદથી ઠંડક ફેલાઈ ગઈ। સુરત ગ્રામ્યમાં મેઘરાજા મહેરબાન થયા। માંગરોળ, માંડવી તાલુકામાં વરસાદી માહોલ છે। તો માંડવી તાલુકાના 6 અને માંગરોળ તાલુકાનો એક રસ્તો બંધ થયો। ઉશ્કેરથી મુંજલાવ, દેવગઢથી અંધારવાડી, મોરીઠાથી કાલીબેલ, ગોળસંબાથી વલારગઢ અને ઉમરસાડીથી ખરોલી માર્ગ બંધ થયો। લો લેવલ કોઝવે પરથી પાણી ફરી વળતા અનેક રસ્તાઓ બંધ થયા। માંગરોળથી નાની પારડી માર્ગ પણ ઓવરટોપિંગના કારણે બંધ થઈ ગયો। તો ઉપરવાસમાં સતત વરસાદને પગલે સુરતના વિયરકમ કોઝવે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે। હાલ પણ કોઝવે પાણીમાં સંપૂર્ણ ગરકાવ છે। કોઝવેની ભયજનક સપાટી સવારે 10 વાગ્યા સુધીમાં 8.27 મીટરે હતી। કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને હાલ 2.5 મીટર ઉપર ઓવરફ્લો થઈ રહ્યો છે। આ તરફ ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે। ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે અને હાલ ડેમની જળ સપાટી 344.21 ફૂટ છે। તો મહીસાગરથી પણ અહેવાલ આવી રહ્યા છે। મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ભારે પાણીની આવક થઈ રહી છે। કડાણા ડેમમાં પાણીની આવકને પગલે ડેમમાંથી 65,553 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। કડાણા ડેમના 9 ગેટ ખોલવામાં આવ્યા છે। કડાણા ડેમમાં 90,000 ક્યુસેક પાણીની આવક। ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે। રૂલ લેવલ મેન્ટેન કરવા મહીસાગર નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા નદીની જળ સપાટી પણ વધી રહી છે। બપોરે 1 કલાકે ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। તો વડોદરાના વાઘોડિયામાં દેવ નદી 2 કાંઠે વહેતી થઈ। દેવ ડેમમાં પાણીની આવક વધવાથી ડેમમાંથી દેવ નદીમાં પાણી છોડાયું। દેવ ડેમમાંથી પાણી છોડાતા દેવ નદી 2 કાંઠે વહેતી થઈ। વ્યારા ગામ પાસે આવેલ દેવ નદીના કોઝવે ઉપર દેવ નદીના પાણી ફરી વળ્યા।
વ્યારાથી ફલોડ, ઢોલાર, ડભોઈ તરફ જવાના રસ્તા બંધ થઈ ગયા. સિઝનમાં દેવ નદી ત્રીજી વાર બે કાંઠે વહેતી જોવા મળી છે. તો વડોદરાની વિશ્વામિત્રી નદીને લઈને લોકો ફરી એકવાર ચિંતાતુર બની ગયા છે. એક પર્યાવરણ પ્રેમીએ વિશ્વામિત્રી કાંઠે હેરિટેજની દુર્દશા અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તેમણે કોતર ઉપર થયેલા દબાણો દૂર કરવા કહ્યું. વધુમાં તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે કે વિશ્વામિત્રી ફરી 17 ફૂટે વહી રહી છે અને સાથે કંઈક કહી રહી છે. મારી પ્રદૂષિતાને નહીં, મારી પવિત્રતાને જુઓ. મને કોઈક તો સમજો. પહેલા મારું અસ્તિત્વ હતું, પછી માનવીઓ આવ્યા. એવા શબ્દોનો પ્રયોગ આ વિડીયોમાં કર્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે. મને મારી કોતરો પાછી આપો. મારા પૂરના મેદાન પર થયેલા દબાણો દૂર કરો. મને સમજો. મારી પવિત્રતાને જુઓ, મારી પ્રદૂષિતતાને ના જોતા. આ બધું વિશ્વામિત્રી નદીનું કહેવું છે. નદીનું કહેવું છે. તો દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ભાડથર, લાલુકા, લાલપરડા, ગોલન, શેરડીમાં વરસાદના અહેવાલ છે. તો ઠાકર શેરડી, ફોર્ટ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ગ્રામ્ય પંથકમાં વરસાદને પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા. દ્વારકા જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો રાજકોટના દ્રશ્યો પણ આપણે બતાવીશું. રાજકોટથી જે તસવીરો આવી રહી છે તેમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જેતપુરમાં સતત ત્રીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. જેતપુરમાં ભારે વરસાદને પગલે રોડ પર પાણી વહેતા થયા. જેતપુરના જૂનાગઢ રોડ, એમજી રોડ, નવાગઢમાં મેઘરાજાનું આગમન થયું. દેસાઈવાડી, ચાંદની ચોક, ખોડપરા, સામાકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ગાજવીજ અને પવન સાથેના વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. હવે મહેસાણાથી તસવીરો આવી રહી છે. મહેસાણામાં કડીના સુજાતપુરા રોડ ઉપર રેલવે વિભાગ દ્વારા અંડરબ્રિજ બનાવવામાં આવ્યો. નવીન અંડરબ્રિજ બનતા લોકોને હાલાકી પડી રહી છે. હાલ વરસાદી વાતાવરણને કારણે બ્રિજમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા. મૃતદેહને અંડરબ્રિજના પાણીમાં થઈને સ્મશાને લઈ જવાની ફરજ પડી રહી છે. આ તસવીરો જુઓ. બ્રિજની આજુબાજુ રસ્તો ન હોવાથી પરિવારજનો દ્વારા તેમને મૃતદેહ અંડરબ્રિજના પાણીમાં થઈને સ્મશાને લઈ જવાની ફરજ પડી છે. ગ્રામજનોએ કહ્યું કે બાળકોને શાળાએ આવવા જવામાં તકલીફ થાય છે. અંડરબ્રિજમાંથી પાણીના નિકાલની લોકોએ માંગ કરી. ભાઈ ઓફ થઈ ગયો, એમને લઈ જવાના સંસારમાં બહુ તકલીફ પડતી હતી. પાણી એટલું બધું, લોકાચાર લોકો આવે એમને બહુ તકલીફ પડી અને ક્યાંથી આવું ક્યાં જવું એ જ ખબર ના પડે. આવી રીતે પાણી ભરાઈ જાય તો જવાનું છે. જે અંડરબ્રિજ બનાવે છે એની અંદર અમને સતત તકલીફ પડે છે. 2 દિવસ પહેલા અમારા સંબંધી એક્સપાયર થઈ ગયા. એમને અમારે આ પાણીમાંથી લઈને જવા પડ્યા છે. છતાં છોકરાઓને સ્કૂલ જવાનું છે. જે તે કોઈ અમારી જીવન જરૂરિયાત પૂરી થતી નથી. જ્યારે નોર્મલી બી વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય છે. બરાબર, ઓલ ઓવર મચ્છરાઓ થાય છે. અમરેલીમાં લીલિયાના અંટાળિયા નજીક સિંહોએ થંભાવી વાહનોની રફતાર. લાઠી લીલિયા રોડ પર 7 થી વધુ સિંહોના ટોળાએ રોડ ક્રોસ કર્યો. આ તસવીરો જુઓ. અહીંયા બાઇક અને કાર સહિતના વાહનોને ઊભું રહી જવું પડ્યું. ચોમાસાના માહોલ વચ્ચે જંગલના રાજા લટાર મારવા નીકળ્યા. લીલિયા નજીક બૃહદ ગીર વિસ્તારમાં મોટા પ્રમાણમાં સિંહોનો વસવાટ છે. વધુ એકવાર જિલ્લામાં સિંહોના ટોળાનો વિડીયો સામે આવ્યો. તો ગીર ગઢડાના ચીખલીકુબા તુલસીશ્યામ રોડ પર વરસતા વરસાદની મોજ માણતું સિંહ યુગલ જોવા મળ્યું. ઝરમર વરસાદમાં સિંહ યુગલ મુખ્ય રોડ પર આવી ચડતા ત્યાંથી પસાર થતા વાહનોના પૈડા થંભી ગયા. વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. તો ગાંધીનગરના પીપળજ પાસે દીપડો દેખાયો. રાતના સમયે દીપડો દેખાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું. ગ્રામજનોએ વન વિભાગને પણ દીપડો દેખાયાની જાણકારી આપી. વન વિભાગની ટીમે માહિતીના આધારે તપાસ હાથ ધરી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર દીપડાના પગલાના નિશાન પણ જોવા મળ્યા છે, જેના આધારે વન વિભાગે દીપડાને શોધવાની કામગીરી હાથ ધરી હતી.
તો હવે 3 અલગ અલગ તસવીર આપને બતાવીએ કારણ કે 4 પગનો આતંક અને લોકોમાં ભય છે. 3 અલગ અલગ તસવીરોમાં જોઈ શકાય છે. પહેલી તસવીર અમરેલીના લીલિયાથી છે જ્યાં સિંહો રોડ ક્રોસ કરતા જોવા મળ્યા. તો બીજી તસવીર ગીર ગઢડા પર રસ્તા પર મોજ માણતા સિંહ જોવા મળ્યા જ્યાંથી વાહન ચાલકો પણ પસાર થતા હોય છે. ત્રીજી તસવીર ગાંધીનગરના પીપળજમાં દીપડો દેખાયા હોવાની ચર્ચા એ જોર પકડ્યું. વન વિભાગે પણ તેની પુષ્ટિ કરી. સુરતના ઓલપાડના કારેલી ગામના તળાવમાં મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વન વિભાગની ટીમે તળાવમાંથી મગરનું રેસ્ક્યુ કર્યું. મગરને તળાવમાંથી બહાર કાઢીને પાંજરે પૂર્યો. ગઈકાલે તળાવમાં મગરના આંટાફેરાથી ભયનો માહોલ જોવા મળ્યો હતો. આખરે આ મગરને પાંજરે પૂરવામાં આવતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો. મેઘરાજાનું તોફાની આક્રમણ શરૂ થઈ ગયું છે. દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. નવાગામ, રૂપામોરા, મોરજર, ગુંદામાં વરસાદ શરૂ થયો તો ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. સુરતના માંગરોળના વાંકલમાંથી ઝડપાયું શંકાસ્પદ ખાતર. અતુલ એગ્રોમાંથી હલકી કક્ષાનું રાસાયણિક ખાતર પકડાયું. હલકી ગુણવત્તાવાળું મિશ્ર રાસાયણિક ખાતરનું વેચાણ થતું હતું. સંચાલક, કંપની સહિત 6 સામે ફરિયાદ થઈ છે. માંગરોળ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અતુલ એગ્રોમાંથી હલકી કક્ષાનું આ ખાતર પકડાયું છે. રાજકોટ શહેરની હોસ્પિટલમાં છત ધરાશાયી થઈ ગઈ. રાજકોટની જનાના હોસ્પિટલની છત ધરાશાયી થઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, કોઈ ઇજાગ્રસ્ત પણ થયું નથી. સિવિલ હોસ્પિટલ તંત્રએ જવાબદાર કોન્ટ્રાક્ટરને જાણ કરી હતી, જે બાદ કોન્ટ્રાક્ટરે રિપેરિંગની ખાતરી આપી છે. અમદાવાદના બાપુનગરમાં રીડેવલપમેન્ટ મામલે હોબાળો મચી ગયો. બાપુનગરના હાઉસિંગના ફ્લેટના રીડેવલપમેન્ટ મામલે માહોલ ગરમાયો છે. સાહિત્ય પરિષદના હોલમાં નવા ફ્લેટ બની રહ્યા છે, જેનો વિડીયો જોવા બિલ્ડરે રહીશોને બોલાવ્યા હતા. રહીશોને બોલાવ્યા બાદ કેટલાક રહીશોને પ્રવેશ ન આપતા હોબાળો મચી ગયો. દ્વારકામાં પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું. દ્વારકાધીશ મંદિર આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. મંદિર પાસેના સુદામા સેતુ, કીર્તિ સ્તંભ સહિતના રોડ પરના ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. દ્વારકા નગરપાલિકા દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને દબાણો દૂર કરવામાં આવ્યા. નવરાત્રી માટે સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય. નવરાત્રીમાં વેપારીઓ મોડા સુધી વેપાર કરી શકે છે. ખેલૈયાઓ પણ મોડી રાત સુધી રમી શકે છે ગરબા. આયોજકોને સુચારું આયોજન કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે. પોલીસ વિભાગને પણ વિશેષ ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી છે. હર્ષ સંઘવીએ પણ આ વાતની જાણકારી આપી હતી. નવરાત્રીનો પાવન અવસર આવનારા દિવસોમાં આવી રહ્યો છે. માં અંબાની ભક્તિ ને શક્તિમાં રંગાવવા માટે ગુજરાતના સૌ નાગરિકો તૈયાર થઈ ગયા છે. નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને માં અંબાની ભક્તિ ને શક્તિમાં રંગાઈ શકે, ગરબે ઘૂમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રી મોડે સુધી રમી શકે, સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ, ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે, તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે. આ વર્ષે બી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે. સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક, ડીજે, બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે. આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે
ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને 100% વિશ્વાસ છે. સૌ લોકોને ફરી એકવાર જય અંબે, અને આપ સૌ લોકોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ હમણાંથી જ આપું છું. નવરાત્રિમાં દિલ મૂકીને આપ સૌ લોકો મા અંબેની ભક્તિ કરી શકો તેવી આપ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ગરબા આયોજકોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. ગાંધીનગરના ગરબા આયોજકોમાં આનંદ છવાઈ ગયો છે. મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપવામાં આવી છે. આયોજકોએ કહ્યું કે સરકારે જે છૂટછાટ આપી છે તેનો સારી રીતે ઉપયોગ કરી સૌ નવરાત્રિને ઉજવીશું. વર્ષોથી ખેલૈયાઓ ગરબે રમતા હતા, એમાં અત્યાર સુધી 12 વાગ્યા સુધીનો સમય હતો, પરંતુ હવે સરકાર દ્વારા એને મોડી રાત સુધી ગરબા ખેલવા માટેની છૂટછાટ આપવામાં આવી છે. એ જાણીને મને ખૂબ આનંદ થયો છે કે ખેલૈયાઓ અને આયોજકો બધા જ લોકો ખૂબ મોટા પ્રમાણમાં તૈયારી કરતા હોય છે. તો લોકોને નોકરી ધંધેથી પોતાના વ્યવસાયમાંથી મુક્ત થઈને પરિવારમાંથી પરવાડીને પછી ગરબે રમવા જવું હોય તો સમય ઓછો પડતો હતો, એમાં થોડો વધારો સરકારે જે કરી આપ્યો એ ખૂબ જ આવકારદાયક છે. કનકનગર કુરિયર પેઢીમાંથી 1.77 લાખની ચોરીનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. ચોરી કરનાર આરોપી ઝડપાયો છે. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કઈ રીતે આખી ચોરીને અંજામ આપી રહ્યો છે આ ચોર. એક જ વ્યક્તિ કે જે આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે 1.77 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો. સુરતમાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું. વરાછા પોલીસે રહેણાંક વિસ્તારમાંથી ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન પકડી પાડ્યું છે. વરાછા પોલીસે બાતમીના આધારે ગોડાઉનમાં રેડ પાડી હતી અને આ રેડ દરમિયાન 95 લાખથી વધુના ફટાકડા કબજે કરી ગોડાઉન સીલ કરાયું છે. આ ફટાકડાનું ગોડાઉન ચલાવતા શખ્સો પાસે કોઈ પરમિટ પણ નહોતી. વરાછા પોલીસે 2 સગા ભાઈઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે. સુરતના બારડોલી નગરમાં બુરખાની આડમાં 2 મહિલાઓએ કરી ચોરી. લીમડા ચોકમાં આવેલ કપડાની દુકાનમાં બુરખો પહેરીને આવેલી 2 મહિલાઓએ ટી શર્ટ ભરેલ બોક્સ છુપાવી અને છુમાંતર થઈ ગઈ. આ તસવીરો જુઓ. ટી શર્ટનું બોક્સ દુકાનદારને નજરે ન પડતા સીસીટીવી ચેક કર્યા અને બુરખો પહેરેલ 2 મહિલાઓ ચોરી કરતા નજરે પડી. અન્ય કોઈ ભોગ ન બને તે માટે દુકાનદારે આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યા. સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી. ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય ડ્રગ્સ સપ્લાયર અનીશ ખાનની ધરપકડ કરી છે. અનીશ ખાન નામના મુખ્ય ડ્રગ્સ સપ્લાયરની મુંબઈથી ધરપકડ કરાઈ છે. આરોપી અનીશ ડ્રગ્સના 4 ગુનામાં ફરાર હતો. છેલ્લા કેટલાક સમયથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેના પર વોચ રાખી હતી. ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ ગઈ હતી અને ત્યાંથી તેની ધરપકડ કરી છે. જેમાં સુરતમાં જે એમડી ડ્રગ્સ છે એ મોટા ભાગે મુંબઈથી આવતું હતું અને આ ડ્રગ્સ સપ્લાય કરનારમાં એક નામ વારંવાર આવતું હતું, જેનું અનીશ મામુ તરીકે અનીશ મામુ એટલું જ નામ આવતું હતું. તે શિવાજીનગર મુંબઈનો ભિવંડીનો રહેવાસી છે. એટલે પકડવામાં આવ્યો છે અને એને પકડીને અહીંયા લાવી વધુ પૂછપરછ કરવામાં આવી. અનીશને સુરત શહેરમાં 4 જેટલા કેસોમાં એનું નામ ખોલવામાં આવ્યું છે. અલગ અલગ કેસોમાં વોન્ટેડ છે. સુરતમાં ઉત્તર ગુજરાતના હીરા વેપારીનું કરોડોનું ઉઠામણું. હોંગકોંગ અને મુંબઈમાં ઓફિસ ધરાવનારા વેપારીનું ઉઠામણું થતાં અન્ય વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. 50 કરોડમાં ઉઠામણું કર્યાની ચર્ચાએ જોર પકડ્યું. ઉત્તર ગુજરાતના હીરા વેપારીના ઉઠામણાથી સુરતના હીરા ઉદ્યોગ પર અસર જોવા મળી. મંદીના માહોલનો લાભ ઉઠાવી ઉઠામણું કરી જનારા વેપારીઓ સામે કડક કાયદાની જરૂર હોવાનું જણાવ્યું. હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશ નાવડિયાએ આ વાત કહી. ઘટના હોંગકોંગને એક 50 કરોડની ઉઠામણું કરીને આ માર્કેટનો લાભ લીધો છે. કારણ કે અત્યારે જે દિવાળીનો સમય છે, નાનામાં નાનો વેપારી દિવાળીની અપેક્ષા સાથે કે પેમેન્ટો આવશે, અમે રત્ન કલાકારોનો પગાર કરશું, દિવાળી ઉજવશું, પરંતુ આવો ગેરલાભ ઉઠાવતા આવા તત્વોના કારણે એમની પણ દિવાળી બગડે છે. અને ક્યારેક એવી પણ ઘટના બને છે કે આમના જેમના પૈસા ફસાયેલા હોય એ ખૂબ સારો માણસ અને
પોઝિટિવ માણસ હોય કે એને કોઈ પણના પૈસા ખાવા નથી હોતા. જ્યારે એના જ પૈસા ડૂબી જાય પોતાના 100% ત્યારે આત્મહત્યા સુધીનું પગલું પણ ભરતા લોકો